સુપરમાર્કેટ પાર્ટ 2. વેલકમ ટુ માય ન્યૂ ગેમિંગ વિડીયો. તો આજે આપણે બનાવવાના છે સુપરમાર્કેટ સિમ્યુલેટરનો પાર્ટ 2. આજે આપણે આ પાર્ટ શોપને આપણે એક્સપેન્ડ કરવાની છે, સ્ટોરેજ ખરીદવાનું છે, પછી આખી દુકાન ભરવાની છે, શેલ્ફ ખરીદવા છે, ફ્રીઝર ખરીદવું છે, ઘણું કામ છે આજે વખતે. તો આપણે પહેલાં આ મગાવી લઈએ, પછી વસ્તુ મગાવી લઈએ, બધું મગાવી જ લઈએ. હાલો પેલા હા બસ એ કરી એટલે હે ને વધી જાય થોડોક, એમ આપણે પૈસા તાજા આવે થોડાક. પેલા વધારી લીધો, બે શેલ્ફમાં જવા દઈ, પછી ઉભા છે પેલા વળી આ શેલ્ફ લઈ લઈશ, થોડો રહેવા દે હે. હાલો શેલ્ફ આવી ગયું છે, શેલ્ફને અહીંયા ખૂણામાં મૂકી દઈ. ત્યાં એટલે જ એના માટે જગ્યા રાખી હતી આપણે કે ત્યાં મૂકી શકીએ, સમજ્યા તમે. હવે અહીંયા મૂકી દઈ, કાંઈ વાંધો નહીં. હાલો હવે આ ઉપાડી સામે મૂકી દઈ, ફ્રીઝર ઉપાડીને કાઉન્ટરની બાજુમાં. હવે આપણે આ વસ્તુ અહીંયા ઘણી ભેગી થઈ ગઈ છે. જો વાઘ બકરી ચા, ચા, હા ને જે જોતું હોય એ આપણા પાસે હોય જ નહીં કોઈ દી, સમજ્યા. હાજીરમાં તો ન જોઈએ. ચોકલેટ આપણે અમેરિકા વાળા બહુ ખાઈએ આપણે ચોકલેટ છે ને એ તો. આ જો પેલા તમે દૂધને મૂકી દીધું, પછી ઓલું મૂકી દીધું, બધું આપણા પાસે સુપર માર્કેટની તમામ વસ્તુ આપણા પાસે મળે. તમારે ખાલી લેવા આવવાનું હે. બોલો કેદી આવો સસ્તું અને રાહત દરે. હાલો પેલા હવે વસ્તુ મગાવી લઈ. એક જ ઓલોને જોઈ છે, ઓર્ડર હતો એ જ. હવે બધી મગાવી લઈએ. હાલો ને બે વસ્તુ, બીજું હું આખી દુકાન ભરવી એટલું તો જોશે જ મૂકવાનું. એમ આ દૂધ બહુ પીવે બધા, સમજે તમે. જો આપણે આટલી બધી વસ્તુ મગાવી લીધી છે, દુકાનમાં હજી એટલી વસ્તુ છે, અને શેલ્ફ ઉપર એટલી વસ્તુ પડી ને આ બીજા શેલ્ફ આપણે મગાવવા પડ્યા ત્યાં માંડ હમા છે. તમે વિચાર કરો આપણી કેટલી પ્રગતિ થઈ ગઈ છે. બે શેલ્ફ મગાવવા પડ્યા, એટલી વસ્તુ મગાવી છે, અને હજી તો વસ્તુ આવ્યા જ રાખે, હજી તો ઊભી જ નથી રહી. હા આવ્યા જ રાખે. વિચાર કરો તમે. આપણે હવે બે લાઈન થાય તો બે લાઈન કરવા જ માંડવાની. આટલી બધી વસ્તુ અહીંયા થઈ રહે. હવે તો શેલ્ફ ભરવાના જ છે. પાણીની બોટલ, $9.5 પાણીની બોટલ, ઘણી વસ્તુ આપણે રાખી દીધી છે. જુઓ તમે, આ ગોઠવી દીધું બધું. પછી કેટલા 6 જોઈએ ને, 6 દઈએ જ દઈ. હવે આપણે કાંઈ હવે રાખવું જ નથી, બધું દઈએ જ દેવાનું થાય. હવે એને ઈંડા જોઈએ, પણ આપણે ઈંડા થાય એમ નથી. એને કંઈ હાથ એને જોઈએ ને, હાથ એ થાય એમ નથી. ના પાડી દો ભાઈ, તું વયો જાય. એને કંઈ વયો જાય, પૈસા દેતો જ થાય એટલે અમારે એને કંઈ હા એમ વયો જ જાય. એને કંઈ આપણાથી થાય એમ જ નથી. હાલો હવે પેલા ચોકલેટ ક્યાંક ગોઠવી દે. આ ચોકલેટ આ લોકો બહુ આમ ખરીદે છે. આ પાછા લઈ લે, અહીં કે કઈ છે જ આ સામે એમાં નાખી દે. હજી ચોકલેટ હોય તો ચોકલેટ રાખવા જ દેવા. હવે અહીંયા નાખી દો. હવે ખરીદા રાખો ચોકલેટ. એને કે 2 બક્સા નાખી દીધા. આવડું આવી જેટલું ફીલ થાય એટલું કરી નાખી. હવે અહીંયા પૂરું થઈ ગયું આખું. તો બધી વસ્તુ ગોઠવી દીધી. હવે બધું ગોઠવવાનું છે. બહારની બધી વસ્તુ ગોઠવાઈ ગઈ છે, અંદરની હવે થોડીક રહી છે. હવે આપણે પેલા નવું લાયસન્સ ખરીદી લઈ, એની નવી વસ્તુ મગાવી લઈ. બે વસ્તુ બધી મગાવવાની એટલે હે ને પૂરી થઈ ગઈ. હાલો આવી ગયું. $200 જ વૈધા. 200 માંથી આપણે કરજો હમણાં થોડીક જ વાર લાગશે. જાજી વાર નહીં લાગે, થોડીક જ વારમાં પૈસા ડબલ. હાલો આજનો દી પૂરો. સ્કીપ મોર્નિંગ. તો આજે હવે આપણે
દુકાનને જેટલો વધુમાં વધુ નફો થાય એવું કરવાનું હે. જો કસ્ટમરની તો હવે લાઈનો થાય, કેમ કે આપણું આખું સુપર માર્કેટ વગર એડે અને કોઈ પણ જાહેરાત કર્યા વગર આટલું આગળ વધી ગયું. તમે વિચાર કરો, હવે તો કસ્ટમર આવ્યા રાખે. મારે ઓલો ઓલો શું કહેવાય ને, કેશિયર રાખવો પડ્યો. મારે હવે ફ્રીઝર મગાવવા જો હે. હા એવું ગયું, આવી ગયું ભાઈ, મગાવ્યું તો આવી ગયું. એ ઓની બાજુમાં જ રાખી દે, શું કેવું? એવું જ કંઈક કરવું જોઈએ હે, બાજુમાં જ રાખી દે હાલો ને. પ્લેસ હવે ઈંડા હવે ઓલાને જોઈએ ને, એ હવે આપણે દઈ શકીએ. આમાં તો મૂકી હગી. દઈ દે હવે એને બધાને જેટલા પૈસા આવે એટલા. બીજું અને યાર તમે યાર વિડીયોને લાઈક શેર અને કમેન્ટ તો કરો યાર, સબસ્ક્રાઈબ કરો યાર. આપણે હવે 100 સબસ્ક્રાઈબરમાં ખાલી 12 જ સબસ્ક્રાઈબર ઘટે. 12 જ સબસ્ક્રાઈબર ઘટે, 12 જ. હગાવાલાના ફોન હાથમાં આવે ને એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખવાની. સમજ્યા તમે? લાઈક કરી નાખવાના, વિડીયો થોડોક જોઈ લેવાનો એટલે વોચ ટાઈમમાં ગણાઈ જાય, વ્યૂ ગણાઈ જાય, બધું ગણાઈ જાય. સમજ્યા તમે? એટલે બધું ગણી જ નાખવાનું, થાય જી થવું હોય. હલો, હવે પેલા આ નથી આવતું તો પાછી સોડા લઈ જાઓ. નથી નાખ્યું મારે એટલી પછી સોડા, પછી ગરાક પી પીને તો કેન્સર થઈ જાય. સમજ્યા? કેન્સર થઈ જાય ને તો સોડા પી પીને પછી આપણને કે તમે શું કામે ભાઈ એક્સપાયર ડેટ વાળું વેચો હો. ભાઈ હવે ફ્રેશ માલ લે, તમે ભાઈ સોડા પીધા રાખો, કેન્સર થાય. જ્યુસ પીવો ને, જ્યુસની લાઈન કરી. જ્યુસ કોઈ લેવા નથી આવતું. આ દૂધ નાખી દો હાલો, તમારે દૂધની જરૂર તો પડતી જ છે. પ્યોર અમૂલનું દૂધ, પ્યોર પેસ્ટિફાઈડ. હા હવે આપણે હે ને પાછું લાયસન્સ ખરીદી લઈ. ઘણા પૈસા આપણી પાસે, 15 રૂપિયા. પૈસો નથી ખૂટે એમ આપણી પાસે. સમજ્યા તમે? પૈસો ખૂટે ને તેથી કહેજો, મારી પાસે હે જ નહીં. હાલો તો કેટલી વસ્તુ આવી ગઈ, આપણે મગાવ્યું હતું બધું આવી ગયું હે. ખાલી રાખવાનું, ગોઠવવાનું જ છે. અને 8.15 રાખી તો અહીંયા માંડ ભેગું થાય આપણું કેશિયર. આપણો કેશિયર વયો ગયો હે એવું લાગે છે મને. જોવું જોઈએ. નથી ગયો ભાઈ. મેં કીધું આપણો કેશિયર વયો ગયો. મેં લાઈન થઈ ગઈ હતી હમણાં. આ રાખી દયો ભાઈ, જગ્યા જ નથી. હવે આપણે સ્ટોરેજ ખરીદવું જો મારે એવું લાગે. સ્ટોરેજ 1000 રૂપિયાનું, આપણી પાસે 900 રૂપિયા. 1000 રૂપિયા થતા કઈ વાર નહીં લાગે. જો આ કસ્ટમર, આ 1-2 કસ્ટમર જાય ને તો 1000 રૂપિયા થઈ જાય. હવે તો આપણે કચરો હિસાબ કરવો જોઈએ. કચરો તો આવી ગયો. અરે રે, હલો પેલા આપણે જો આ નહીં આવી શકે, સ્ટોરેજ લઈ લે. હવે આ બધી વસ્તુ સ્ટોરેજમાં મૂકી આવી. કેમ બોલતો નથી? પેલા વસ્તુ ઘા કરવી જોઈએ. સોડાને બહુ હલાવાય નહીં, વળી ઉભરાઈ જાય. અહીંથી તો નીકળી નહીં. આ લેવું નથી, નકર હમણાં કસ્ટમર વયો જાત, ખબર ન પડે. અહીં નાખી દો. ક્યાં કમ્પ્યુટર ખોલે હેલા? અહીં નાખી દો. અહીં નાખી દો. અહીં નાખી દો. અને કેમ ઉભા રહી ગયા? ઓય જોતો જોઈ લે. ગપલો કેમ નથી કરતો? ગપલો કરે એટલે સીધો ફાયર. જો કે એટલો તો વિશ્વાસ છે તું ગપલો ન કર. આ પેલા રાખી દે આમાં. એકાદ હોય જવા દેવાનું હોય. એમાં શું હોય? આપણે જો હવે કંઈક હે બીજું. આનો ભાવ આપણે રાખશું $7.10. $7.01. હાલો તો હવે આપણે શું કરશું? જો આપણે હવે આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય
તો લાઈક, શેર એન્ડ કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ ફોર નેક્સ્ટ પાર્ટ. તો આપણા દુકાનને મોટી